સુરતમાં આરટીઆઈના નામે લોકો પાસેથી રૂપિયા પડાવતા ઈસમોને ત્યાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ શાકિર હુસૈન લાખાણીને ત્યાં છાપા અને શખ્સ બાંધકામ કરતા લોકો પાસેથી ખંડણી વસૂલતો હતો। આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પાડવાની ધમકી પણ આપતો હતો। આરોપી મૂળ દરજી કામનો ધંધો કરે છે। આરોપીના ઘરેથી 2 થપ્પા ભરીને આરટીઆઈ દ્વારા મંગાવવામાં આવેલી માહિતી અને બાંધકામ फोटोग्राफ्स मળી આવ્યા। ડીસીપી ઝોન 3 પિનાકીન પરમારની આગેવાની હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતની જનતાને સુરત શહેર પોલીસ વતી એક રિક્વેસ્ટ છે કે આવા ઈસમો જે તમારી પાસે ખંડણી માંગે છે તો એમનાથી ડરવાની કોઈ જરૂર નથી। પોલીસની સામે આવો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આવા જે લેભાગુ ઈસમો છે તેમની વિરુદ્ધમાં સુરત પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। સાબરકાંઠામાં તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। હાઈવે પરની હોટલ પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। જિલ્લાની 5 હોટલો પર તોલમાપ તંત્રના દરોડા પાડવામાં આવ્યા છે। હાઈવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી। હોટલોમાં વેચાણ કરવામાં આવતા પેકેજ ચીજ વસ્તુ, ઠંડા પીણા સહિતની વસ્તુઓમાં એમઆરપીથી વધુ ભાવ લેવા તેમજ મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થોનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્રાંકન ન કરવા જેવી ગેરરીતિઓ સામે આવી છે।